દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરીમાં હવે તેમના બંને પત્નીઓ શકુંતલા વસાવા અને વર્ષા વસાવા મેદાને આવ્યા છે અને ખેડૂતોને લઈને મોરચો સંભાળ્યો છે। શાકબારામાં છેલ્લા ઘણા દિવસોથી જમીન ખેડવા મુદ્દે જે વિવાદ ચાલી રહ્યો છે, છેલ્લા 2 વર્ષથી વન વિભાગ દ્વારા જે આદિવાસી ખેડૂતો છે તેમને હેરાન કરવામાં આવતા હોય તેવા આક્ષેપો સામે આવી રહ્યા છે ને આ બાબતને લઈને થોડા દિવસ પહેલાં સાંસદ મનસુખ વસાવા પણ ખેડૂતોની લડાઈમાં ઝંપલાવ્યા હતા। તેઓ ધરણા પર પણ બેઠા હતા ને તેઓ પણ સરકાર સામે અને વન વિભાગ સામે નારાજ જોવા મળી રહ્યા છે। ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે હવે ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા અને વર્ષા વસાવા મેદાને આવ્યા છે ને તેમણે સાગબારાના ખેડૂતો સાથે મુલાકાત કરી ને આખો જે પ્રકરણ છે તે જાણ્યું ને આ મામલે આશ્વાસન આપ્યું છે તેમણે કે ન્યાય અપાવીશું। હાલ છેલ્લા ઘણા દિવસોથી આ ખેડૂતો છે તે ધરણા પર બેઠા છે ને માંગ કરી રહ્યા છે કે તેમને જમીન ખેડવા માટે મંજૂરી આપવામાં આવે, કેમ કે તેમની રોજીરોટી તેના પર ચાલે છે, ગુજરાન તેના પર થાય છે। પણ હાલ વન વિભાગે ત્યાં પોલીસનો ખડકલો મૂકી દીધા, ત્યાં આદિવાસી સમાજના લોકો ખૂબ રોષે ભરાયેલા છે। પહેલાં સાંભળો વર્ષા વસાવાએ શું કહ્યું। તમામ કોર્ટમાં ચાલે છે। કોર્ટમાં આ લોકોને સનદો બી ત્યાંથી મળી છે। હવે એ લોકોનું એક થોડું ઇસ્યુ થઈ ગયેલું, મારામારી થઈ ગયેલી। આ લોકો માર ખાવા જેવા છે, મારા બંને જીત્યા હતા। આ લોકોને ભગાડી ઠોક્યા હતા એટલા માટે કે આ લોકોના બિચારાઓના ઘરો બન્યા ને ભાઈ, કેટલાક ઘરો તોડી ગયેલા, પોતે ફોને તોડી ગયેલા દાદા। 250-300 ઘરો તોડી ગયા। ઉમરપાડાવાળા ખેડૂતો ઘરો તોડી ગયા, મરઘા લઈ ગયા છે। ખાટલા નહીં રહેવા દીધા, અનાજ બી નહીં રહેવા દીધા। આ 2024ની વાત છે, આવું કર્યું। અને 25માં આ લોકોને સજા બી કરી, જેલમાં બી ગયા। એ લોકો બિચારા બહેનો બી ગયા છે। હવે માર્યા આ લોકોએ, અને આ લોકોને કેમ માર્યા થોડા અને વધારે જ મારવા જોઈતા હતા। એનો એક ભાઈ હતો, એટલે મતલબ લડાઈ ઝઘડો ઘર્ષણ ચાલે છે। આ બધું ઘર તોડી જાય, મકાનો તોડી જાય તો પછી કોણ ના બોલે? લેડીઝ બી બોલે છે અને જેન્ટ્સ બી બોલે છે। તો આ ઘર્ષણમાં આ લોકો આમ ઘર્ષણ ચાલે છે, પાછળ કોઈ એમનો અહીંયા જ છે એક ભાઈ, એમના જ ઘરવાળાને બિચારાને મોઢું બાંધી દીધું, ઉચકી લઈ ગયા સાઈડ પર। આ ફોરેસ્ટ એરિયો, મોઢું બાંધી દીધું, હાથ પગ બાંધી દીધા અને ગાડીમાં નાખી દીધો ડિક્કીમાં। હવે એની વાઈફે જોઈ નહીં કાઢી હોય તો એને ક્યાં ફેંકી આવતા? આ ભાઈ કીધું તો મારા માં વાળા લીધા હતા, આવી રીતે બહુ પાડી એટલે બધા દોડ્યા અને પછી ઘર્ષણ થઈ ગયું, માર્યા। એ લોકોને બી માર્યા, આ લોકોએ બી અરસપરસ થઈ ગયું। હવે ગુનો પહેલા કોણે કર્યો? આ લોકોએ કર્યો ને। હા, તો ગુનો તો દાખલ એમની સામે બી થાય ને। આ લોકોની ફરિયાદ બી નહીં લીધી। 2-2:30 વાગેલા ત્યાં સુધી આ લોકો મારે ત્યાં હતા, અમે ફરિયાદ લખી આપી અને પોલીસ સ્ટેશનમાં અમે ફોન કરેલા, બાકી કોઈ પડખે નહીં આવ્યું। જે તે ઘડીએ બી તો એ લોકોને ગુનેગાર બનાવી દેવામાં આવે, જેલ ભેગા કરી દેવામાં આવે। હવે જેમ કે હવે દર મહિને છે ને હાજરી ભરવા જાય, એક બનાવે એવો બનેલા અને તે બનાવી એ લોકોના વિસ્તારમાં થયેલો, વડગામના વિસ્તારમાં જ થયેલો। એ જંગલ જે એવું કહે છે કે આ લોકો ખેડે છે, પણ આ જે બનાવ એવો બની ગયો ને તે વડગામના એરિયામાં જ થયો હતો। 12 વર્ષની છોકરી હતી અને એ બી કંઈ બકરીઓ ચારવાવાળી છોકરી હતી, ભેંસ ચારવાવાળી હતી છોકરી। તો એ બી ગોવાળિયાઓની હાથે ભેગા મળીને, હવે આપણે જોઈએ છીએ કે ભેગા મળીને ઢોરો ચારતા હોય। એમાં જે ગોવાળિયો હતો એ ગોવાળિયો મધ્યપ્રદેશ બાજુનો હતો। હવે એ બી ત્યાંનો છે કે પછી ક્યાંનો છે એ લોકોને બી ખબર નથી, અને સાગબારાવાળાને તો બિલકુલ બી ખબર નથી કે ગોવાળિયો હતો ક્યાંનો। અને એણે કંઈ આ બધું જે દુષ્કર્મ કર્યો ને પછી છોકરીને મારી નાખી ને દાટી દીધી ને એવું બધું થયું હતું। એમાં પેલો એની ધરપકડ બી થઈ ગઈ, એને સજા બી થઈ ગઈ, 2 વર્ષમાં છૂટી બી ગયો છે, કેમ કે પુરાવા જ નથી મળ્યા। જે કંઈક થોડા ખાસા દિવસ થઈ ગયા એટલે એ છોકરીના જે વિશેરામાં બી એવું આવ્યું નથી, એટલે પછી એ છૂટી ગયો છે। તો આપણને તો દુઃખની વાત છે, છૂટવો જ નહોતો જોઈતો, એને તો ફાંસી જ થવી જોઈતી હતી, એવું આપણે બી ઈચ્છીએ છીએ કે કોઈની દીકરી હતી કે આપણી બી છોકરી હતી, બરાબર કે નહીં? તો આપણે તો એમાં માનીએ છીએ કે ભાઈ એને સજા થવી જ જોઈએ। હજુ બી એને છોડી મૂક્યો છે તો બી આપણને બી દુઃખ થાય છે કે ભાઈ નહીં, એને સજા હજુ બી થવી જોઈએ।
આ લોકોની આખી વાતને લઈને એવું કહેવા માંગે છે કે આ ગોવાળીઓ સાગબારા તાલુકાના જે આપણે દોધનવાડી ગામ છે એટલે એ ઓળખાણવાળા એ લોકોએ કાઢી મૂક્યો હશે કંઈ હશે આમ તમે એટલે એ લોકોએ ઢોર ચાલતો તો એમાંથી કાઢી મૂક્યો એટલે એક બહાદુરભાઈ કરીને છે દોધનવાડીના એટલે એને કીધું કે ભાઈ તું મારો ઢોર ચાલજે ને તો તું ચરાવવા જ આવેલો છે અને હું ગોવાળીઓ છે તો તું ઢોર ચાલજે એટલે એને ત્યાં ઢોર ચારવા માટે એને રાખી લીધો પણ એ ગામમાં નહોતો એ જ એરિયામાં ઘર હતું ખેતરમાં જ ઘર હતું ને ત્યાં ઢોર ઢાંકર બાંધતા હતા અને ત્યાં જઈને ખાવાનું પહોંચે આ તે બધું ત્યાં જ પહોંચતું હતું હવે બનાવ એવો બની ગયો હશે તે બી બહાદુરભાઈને ખબર નહીં બની ગયો છે ને એના પછી એ ભાઈ ત્યાં ભાગ્યો જે એના ઢોર ઢાંકર ચાલતો હતો એટલે ત્યાં ભાગ્યો એટલે હવે બહાદુરભાઈને એવી થોડી ખબર હોય કે આ કરીને આવ્યો છે આ બધું જ્યારે પોલીસ આવી ગઈ છે ત્યાં સુધી કીધું જ નહીં કે મારાથી આ થઈ ગયું છે એટલે પોલીસ એમને બી લઈ ગઈ અને બહાદુરભાઈને બી લઈ ગઈ બહાદુરભાઈ કીધું તમે જાણતો જ નથી આ ગોવાળીઓ જંગલમાં જ રહેતો હતો એટલું જ છે કે મારા ઢોરો ચાલતો હતો પછી એમને બી જામીન પર ને છોડ્યા પછી એમને તો જેલ ભેગો કરી દીધો હવે કોર્ટે એને સજા આપી દીધી છે હવે એ બાને પછી એ જ મેટરને લઈને પછી આ સાગબારાના તમામ 12 ગામના લોકોને આ લોકો અહીંના લોકો જે સ્થાનિક આગેવાનો છે તે લોકોને એવું કહેવાનું છે કે ભાઈ સાગબારામાં જે રહેતો હતો માણસ એ દુષ્કર્મી છે ને બધાને દુષ્કર્મી ગણ્યા છે કે આ લોકોને અમે જમીન નહીં કરવાની હવે એવા કિસ્સાઓ તો બનતા રહે છે ભાઈ આપણે જોઈએ છીએ બરાબર નહીં બનવા જોઈએ પણ બની જાય છે તેમાં આગેવાનો શું કરે ખેડૂતો શું કરે થવા કારણ થઈ ગયું છે અને તે આપણો માણસ હતો ને સાગબારાનો તો હતો જ નહીં તો સાગબારાવાળાને ખેડૂતોને કેમ સજા હવે છેલ્લા ઘણા દિવસથી તમે અહીંયા બેઠા હતા પણ અમે આવી નથી શક્યા થોડા છોકરા બીમાર લેવા હતા એટલે કામમાં લેવા હતા એટલે જરા માફ કરજો અમે વહેલા નથી આવ્યા પણ મોડા પણ આવ્યા છે હવે જે આ લડત છે આપણે જોયું છે આપણા ધારાસભ્ય આપણા માટે ઘણી લડત લડે છે આવો જ એક કેસ છે જંગલ જમીનનો એ જ કેસમાં જે આ સજા થઈ છે જંગલ જમીનનો કેસ હતો ખેડૂતનો જે ઉભો પાક કાપી નાખ્યો છે એવી રીતના તે કેસમાં ધારાસભ્યને આજે આપણી વચ્ચે નથી પણ એમના માટે પણ આપણે એક લડત ચાલુ રાખી છે એટલે આપણે પાછા નથી પડવાનો આપણે ખેડૂતો છે કેમ કે જંગલ જમીનનો પહેલો હક આદિવાસીઓનો ગણાય છે આદિવાસી આ દેશના મૂળ માલિક છે અને આ જમીન આપણી છે તમે ઘણા વર્ષથી ખેતર કરો છો અને આજે જ્યારે અચાનક તમને નથી કરવા દેતી આ સરકાર ખેતર તો એક આપણા માટે તો ખૂબ દુઃખની વાત છે કેમ કે ખેડૂત જે ખેતરમાં થાય છે એ જ ખાય છે એટલે અનાજ પાણી તો આપણું બધું આ ખેતી કરીએ એમાંથી જ મળે છે અને આજે જ્યારે આપણને ખેતી કરતાં અટકાવવામાં આવ્યા છે અને એ લોકો અહીંયા વૃક્ષારોપણ કરે છે તો આપણા માટે એક બહુ દુઃખની વાત કહેવાય છે પરંતુ અમે તમારી સાથે છે તમે અમને જ્યારે પણ કહેશો કે આજે આવવાનું છે તમારે તો અમે અમારી ટીમ સાથે તમારી સાથે આવીને ઊભા રહીશું એવી જ હું આશા વ્યક્ત કરું છું આભાર જે આપણે સાંભળ્યા હતા ચૈતર વસાવાના બંને પત્નીઓ છે તેમણે હવે ડેડિયાપાડામાં મોરચો સંભાળી લીધો છે સાગબારાના હલકપાડી નાલાખોપી ગામમાં જઈને તેમણે ખેડૂતો સાથે સંવાદ કર્યો છે અને તેમની સમસ્યા જાણીને હવે આગામી દિવસોમાં તેનું નિરાકરણ લાવવામાં આવશે તેવું આશ્વાસન પણ આપ્યું છે જોવાનું રહ્યું કઈ રીતની અસરકારકતા હવે આદિવાસી જે નેતાઓ એક થઈ રહ્યા છે પક્ષ ભૂલીને ને ખેડૂતો માટે લડી રહ્યા છે ત્યારે શું પરિણામો આગામી દિવસોમાં આવે છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો લાઈક કરો શેર કરો